નમસ્કાર દર્શક મિત્રો, હું સમાખ્યા રાણી. હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વરના નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી એસએમસી ની ટીમે ગોવાથી કચ્છ ઘેટાના ઊનની આડમાં ટ્રકમાં લઈ જવામાં આવતા દારૂના વિપુલ જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડી 3 ને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ 90 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નેશનલ હાઈવે પર નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી ₹70 લાખ ઉપરાંતના ઇંગ્લિશ દારૂના જંગી જથ્થા સાથે ટ્રક ચાલકની અટકાયત કરી હતી. ટ્રકમાં ઘેટાના ઊનની ઘાસડીઓમાં આ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. આજરોજ વહેલી પરોઢે સ્ટેટ મોનિટરિંગ ટીમે બાતમીના આધારે અંકલેશ્વરથી ભરૂચ રાષ્ટ્રીય ઘોરી માર્ગ રોડના નર્મદા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ટ્રક તેને રોકી તેમાં તપાસ કરતા ઘેટાના ઊનની ઘાસડીઓમાં આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને બાદમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે લઈ આવવામાં આવ્યો હતો, જ્યાં તપાસ કરતા ટ્રકમાંથી વોડકા દારૂ તેમજ બિયરની કુલ નંગ 7,896 બોટલો, જેની કિંમત ₹7,49,304 જથ્થો મળી આવ્યો હતો. દરોડાની દરમિયાન ટીમે 39,000 ઘેટાના ઊનની ઘાસડીઓ, એક મોબાઈલ જેની કિંમત ₹10,000, ટ્રક જેની કિંમત ₹20 લાખ મળીને કુલ 90,89,645 નો મુદ્દામાલ સાથે ટ્રક ચાલક પિન્ટુ સિંહ નાથુસિંહ રાવતની અટકાયત કરી હતી. ટ્રક ચાલકની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે ગોવા ખાતેથી જોગેન્દરસિંહ રાવત નામના વ્યક્તિએ આ દારૂનો જથ્થો ટ્રકમાં મોકલ્યો હતો અને આ જથ્થાની ગાંધીધામ કચ્છ ડિલિવરી કરવાની હતી. દરોડા દરમિયાન ટુકડીએ માલ ભરી આપનાર જોગેન્દ્રસિંહ રાવત, તેનો નોકર, ટ્રકના માલિક તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ઈસમ મળી કુલ 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજ નીચે બાપુનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્યથી હવે સ્થાનિકો કંટાળી ગયા છે. હવે તો આ વિસ્તારમાં સ્થાનિકો સિવાય તેમના સગા સંબંધીઓ પણ ન ફરકતા હોવાના કટાક્ષ સ્થાનિકોએ કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓ અને નગરસેવકોની મહેરબાનીથી હવે અમારા ઘરે સગા સંબંધીઓ અને મહેમાનો પણ આવતા નથી. શબ્દ છે અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં અને ઓએનજીસી ઓવરબ્રિજ નીચે આવેલ બાપુનગર વિસ્તારના રહીશોના. જે અંકલેશ્વર નગરપાલિકાના તખ્ત પર વર્ષોથી ભાજપના ઉમેદવારો બિરાજમાન છે, તે જ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં સ્થાનિકો માત્ર વિકાસથી નહીં પણ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. બાપુનગર વિસ્તારમાં પાછલા ઘણા વર્ષોથી ઉભરાતી ગટરની સમસ્યા છે. સાંકડી ગલીઓમાં જ્યાં અવર જવર કરવું પણ મુશ્કેલ હોય, ત્યાં આ ઉભરાતી ગટર અને ગંદા પાણીથી બચી સ્થાનિકો કેવી રીતે પસાર થાય તે પ્રશ્ન તેમને ગંદા પાણીમાંથી અવર જવર કરવા માટે મજબૂર કરે છે. બાપુનગર વિસ્તારને લગોલગ જ જૂનો નેશનલ હાઈવે નંબર 8 અને ભરૂચ અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ પણ પસાર થાય છે. તો ઘર બહાર વહેતા ગંદા પાણી વચ્ચે બાળકોનું બાળપણ ઘરમાં જ ઘરાવ રમત રમતા જ પસાર થઈ રહ્યું છે. તો ઉભરાતી ગટરોથી સર્જાતી ગંદકીની સમસ્યા અને સામ્રાજ્ય વચ્ચે મચ્છરો અને જીવજંતુઓના ઉપદ્રવ અનેક બીમારીઓ નોતરી રહ્યા છે. સ્થાનિકો પૂર્વ અને વર્તમાન શાસકો અને નગરસેવકોને ફરિયાદ કરીને હવે થાકી ગયા છે અને તેમના માટે આ જ સુવિધા જ છે તેવું તેમણે ક્યાંક ને ક્યાંક મનોમન સ્વીકારી પણ લીધું છે. આમ તો આ વિસ્તારમાં બીજા પણ અનેક પ્રશ્નો છે, પણ હાલ તો સ્થાનિકો મૂળભૂત અને પ્રાથમિક સુવિધા એવા ડ્રેનેજના પ્રશ્નનો ઉકેલ આવે એટલી જ આશા નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ પાસે રાખી રહ્યા છે. બાકી તો ચૂંટણી નજીક આવી જ રહી છે. ફરી એકવાર તે જ ઠાલા વચનો અને વાતો વચ્ચે ભોળા સ્થાનિકો ખોબે ખોબા ભરી મતો આપી અપાવી ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન સેવી લેશે. ખેર, આગામી દિવસોમાં બાપુનગરના લોકોની ફરિયાદ નગરપાલિકા સાંભળે છે કે કેમ તે જોવું રહ્યું. શું નામ તમારું? મારું નામ કુસુમબેન સંજયભાઈ ઓડ. ક્યાં રહેવાનું? ઓવરબ્રિજ બાપુનગર અંકલેશ્વર. શું સમસ્યા છે ઘરે? આ ગલીમાં ઓવરબ્રિજ બાપુનગરમાં પાણી ભરાય, કોઈ જોવા પણ આવતું નથી. અહીંયા આગળ નાના નાના છોકરા છે. કોઈ રજૂઆત કરી તમે? રજૂઆત કરીએ, ફોન કરીએ, તે પણ છતાં આ બાજુ આજુબાજુ કરીને જાય, પણ આ બાજુ કોઈ જોવા પણ બી નથી આવતું. ખાલી વોટ આપવા આવે ત્યારે બધા આવે, ત્યાં સુધી કોઈ જોવા પણ નથી આવતું. ફોન કરીએ ત્યારે કે મોકલીએ એવું કઈ ક્યાં કરે બધા. અને ચોમાસા જેવું પાણી ભરે જાય, છોકરા રમે નહીં રમે, માંદા પણ બી થઈ જાય, તે બી કોઈ જોવાની કેટલી વાર ફોન કર્યો અમે લોકોએ. અને આવું ભરાયા કરે પાણી, આગળ પણ બી નથી જતું. મારું
કૈલાસબેન ક્યાં રહેવાનું છે તમારે ઓવરબ્રિજ બાપુનગર. શું તકલીફ છે એ ગાડી આ બધી ગંદકી, પાણીની ગંદકી છે. પાણી આવે હમણાં બી આવું છે અને હમણાં 3 વાગ્યે પાણી આવશે ને તે છે બાયણામાં અંદર આ પાળીઓ કરી જો પાણી ઘૂસી જાય એટલે તો પાળી કરી અહીં કરી આ બધે ઠેકે ઠેક પાળી કરી. કેટલા સમયથી આવું આ 6-7 વર્ષ થઈ ગયા. છે તમે કોઈને રજૂઆત કરી છે કઈ નથી આવતા કોઈ. જે સતીશ કુમાર સતીશ વસાવા આ ગટર લાઈનનું કોઈ નિકાલ કરતા નથી. એટલે નગરપાલિકામાં કેટલી અરજી આપી તો કોઈ આવતું નથી જોવા. આવીને જોઈને જાય છે, થઈ જશે એવું કર્યા કરે છે, આવતું નથી કોઈ જોવા. બધા કરીને જાય છે. એટલે પ્રસંગ હોય તો અમારે પ્રસંગ કરવા કઈ મહેમાન બી કોઈ આવતું નથી. છોકરાઓ બી બીમાર પડી જાય. અહીંયા કેટલા છોકરા બીમાર પડી જાય. 3, 3:30, 4 વાગે અહીંયા એટલું પાણી ભરાઈ જાય છે, કોઈ આવતું જ નથી. મહેમાનો બી નથી આવતા. કોઈ રજૂઆત કરી તમે રજૂઆત કેટલી વખત કરી, નગરપાલિકામાં બી જઈને આવ્યા અમે, કાલે આવશું આજે આવશું, પણ કોઈ કરતા નથી. કેટલા સમયથી રજૂઆત કરી રજૂઆત કરીને 3-4 વખત રજૂઆત કરી અમે. આજે બી રજૂઆત કરી તો કે સોમ મંગળવારે આવશું અમે, તો કોઈ આવતું જ નથી જોવા. અહીંયા આ જોવા આવે છે, હા થઈ જશે, પછી કઈ થતું નથી. આગળ પેલી ગટર લાઈન નાખી એનો કોઈ નિકાલ જ નથી આવતો. જતું જ નથી પાણી 3, 3:30, 4 વાગે. નર્મદા નદીની ઉત્તર વાહિની પરિક્રમા કરવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને નદીના દર્શન માત્રથી પાપ મુક્ત થઈ રહ્યા છે. પરંતુ ભરૂચમાં નર્મદા નદીની સ્થાનિક નેતાગીરી અને તંત્રના કારણે દુર્દશા ચિંતાજનક છે. નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું દૂષિત પાણી ભરતા પર્યાવરણ જાળવણી માટેના નિયમો સામે સવાલો ખડા થયા છે. નર્મદાની ઉત્તર વાહિનીની પરિક્રમા કરવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને નદીના દર્શન માત્રથી પાપ મુક્ત થઈ રહ્યા છે. પરંતુ ભરૂચમાં તમે નર્મદા નદીની દુર્દશા જોશો તો તમે પણ એક પળ માટે વિચારતા થઈ જશો. નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું છે, છતાં પણ તંત્રનું મૌન ગંભીર બેદરકારીના દર્શન કરાવી રહ્યું છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં નદીઓને ઉચ્ચ કક્ષાનો દરજ્જો અપાયો છે. ખાસ કરીને રેવાના નામે જાણીતી નર્મદા નદી તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે. પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે. દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે ઓહાપો મચાવનાર ભાજપની ગુજરાત સરકારના રાજમાં ભરૂચમાં નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું પાણી વહી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે. ભરૂચ શહેર માટે વર્ષ 2014માં આરંભ કરાયેલા ભૂગર્ભ ગટર યોજનાના 10 વર્ષ પછી પણ પૂર્ણ થઈ નથી. પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદુ અને દૂષિત પાણી સીધું માં નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. શહેરના ફુરજા, લાલ બજાર, દાંડિયા બજાર સહિત અનેક વિસ્તારોનું ગંદુ પાણી ખુલ્લા નાળાઓ મારફતે પવિત્ર નર્મદા નદીમાં વહી રહ્યું છે. શહેરી વિસ્તાર બાદ હવે જાડેશ્વર નજીક તવરા રોડ પર આકાર પામી રહેલ નવી સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટોનું દૂષિત પાણી પણ નાળા મારફતે પાવન સલીલ માં નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદી દૂષિત થઈ રહી છે. આમ તો ભરૂચમાં અનેક આવા ગંભીર પ્રશ્નો છે, પરંતુ ક્યારેક રાજકારણના લીધે ધર્મની આડમાં ભ્રમિત થઈ રહેલ લોકો આવા મુદ્દાઓ પર ક્યારેય ચર્ચા કરતા નથી. પરિણામે હવે જળ જમીન જેવી વસ્તુઓ ધીમે ધીમે પ્રદૂષણ તરફ મોખરેનું સ્થાન ધરાવી રહી છે. ગટરોનું દૂષિત પાણી નર્મદા નદીમાં જતું અટકાવવા માટે તંત્ર દ્વારા શહેરમાં ઘેલાણી તળાવ નજીક ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ એક યા બીજા કારણોસર આ પ્લાન પણ કાર્યરત થઈ શક્યો નથી, જેના કારણે આ સમસ્યા વર્ષોથી જેસે તે તેવી જ જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ અંગે વારંવાર સરકાર અને નગરપાલિકામાં રજૂઆત કરી છે, તેમ છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવતું. આ અંગે સ્થાનિક જશવંતભાઈ ગોહિલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. ભરૂચ શહેરની અંદર ભૂગર્ભ ગટરનું 2013-14માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજ સુધી તો પૂર્ણ થયું જ નથી. અને બીજી બાજુ અત્યારે જે પૂર્વ પટ્ટી જે વિકસિત રહેલો છે એની અંદર પણ મોટી મોટી સ્કીમોની અંદર બિલ્ડરો માં નર્મદા નદીની અંદર સીધું જ ગટર લાઇન દ્વારા મળમૂત્ર ઠાલવી રહ્યા છે. અને બીજી બાજુ માં નર્મદાની આસ્થાને લઈને એક ઉત્તર વાહિની પરિક્રમા ચાલી રહેલી છે. ત્યાં વહીવટીતંત્ર ધ્યાન આપી રહ્યું છે. બીજી બાજુ માં નર્મદાને દૂષિત કરી રહેલા છે. તો તંત્ર વહેલી તકે માં નર્મદાને શુદ્ધ કરે એવી. જસવંતભાઈ, કેટલા સમયથી આ પાણી દૂષિત પાણી તવરા સાઈડથી સોસાયટીઓમાંથી જાય? જ્યારથી આ નવી સ્કીમો ચાલુ થઈ ત્યારથી અમે વહીવટીતંત્રનું વારંવાર ધ્યાન દોર્યું. અરજીઓ આપીને ફોટાઓ વિડીયો સાથે અમે આપેલું હતું. તો વહીવટીતંત્રએ આજ સુધી આંખ આડા કાન કરી
અને મા નર્મદા નદીને પ્રદૂષિત થતી અટકાવી શક્યા નથી. એવું કહેવાય છે જસવંતભાઈ કે મા નર્મદાને ખાલી દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે, તો તમે શું કહેવા માંગશો એક નાગરિક તરીકે? હા, એક લોકવાયકા છે કે મા નર્મદાના દર્શનથી માણસ પવિત્ર થઈ શકે. તો એક બાજુ ઉત્તર વાહિની પરિક્રમા બી હાલમાં ચાલી રહેલી છે. તો એના સંદર્ભમાં અમે બી અમારા ભરૂચ પૂર્વ પટ્ટી ઉપર જે નવી સાઇટો ચાલી રહી છે એનો બિલ્ડરો એકદમ મા નર્મદામાં મળમૂત્ર ઠાલવી રહેલા છે. કોઈ ત્યાં વ્યવસ્થા છે અને એ લોકો ગેરકાયદેસર ગટર લાઈન રાખીને અમે વારંવાર કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું, અરજીઓ આપી, બધું જ કર્યું, આજ સુધી એ લોકો કંઈ નિરાકરણ લાવી શક્યા નથી. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે મા નર્મદા નદી પવિત્ર થાય. મા નર્મદા નદી પવિત્ર થાય અને આ દૂષિત પાણી મા નર્મદામાં વહેતું બંધ થાય એવી વહીવટી તંત્ર પાસે અપેક્ષા. ગટરોના દૂષિત પાણી અને નર્મદા નદીમાં વહી જવા અંગે વિપક્ષ કોંગ્રેસે પણ તંત્રને સવાલોના કઠેરામાં ઊભી કરી રહી છે. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ નગર સેવા સદન દ્વારા આજથી 11 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી પણ પૂર્ણ થઈ શકી નથી. તો બીજી તરફ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન જ છે, ત્યારે સરકાર આ બાબતે ગંભીર ન હોવાનું દેખાઈ રહ્યું છે. પવિત્ર મા નર્મદા નદીને નર્મદા મૈયા તરીકે બિરુદ અપાયું છે, ત્યારે ખાસ હમણાં ભરૂચમાં તમે જોઈ રહ્યા છો કે પરિક્રમા પણ ખૂબ આસ્થાની સાથે ચાલુ છે. ત્યારે ખૂબ દુઃખની વાત છે કે ભરૂચની પાસે આવેલી ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી હોય એ મા નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. એની સાથે સાથે ભરૂચની જે નગરપાલિકા છે, ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા છે, વર્ષોથી શાસન છે. ભરૂચની ડ્રેનેજ લાઇનની કામગીરી આજે 11 વર્ષથી ચાલુ છે, હજુ સુધી પૂર્ણ થઈ નથી. એટલે ભરૂચનું જે સોસાયટી વિસ્તાર હોય કે પછી ભરૂચના નર્મદા નદીના કાંઠેનો વિસ્તાર હોય એ તમામનું જે દૂષિત પાણી છે એ પણ મા નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. એ ખૂબ જ દુઃખની વાત છે. આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય અને એક તરફ ધર્મની વાત કરતા હોય અને બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે લોકોની લાગણી જ્યારે મા નર્મદા સાથે જોડાયેલી હોય અને દૂષિત પાણી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારનું હોય કે ભરૂચ શહેરનું હોય એ પાણી આજે નર્મદા નદીમાં ઠલવાતું હોય તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવું છે. આજે 10-10 વર્ષથી કામગીરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની ભરૂચના અંદર ચાલતી હોય 2013થી અને 2024 થયો છે તો પણ હજુ સુધી એ કામગીરી પૂર્ણ થઈ નથી. ફિલ્ટરેશન પ્લાન્ટ પણ તમે જુઓ છો કે બનીને તૈયાર છે પણ એ પણ કાર્યરત નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચના અંદર કહી શકાય કે જે પ્રોજેક્ટો વર્ષો પહેલાં લાવવામાં આવેલા હતા આજે એ પ્રોજેક્ટ પણ કહી શકાય કે શરૂ થયા નથી. તેના લીધે નર્મદા નદીના અંદર દૂષિત પાણી જઈ રહ્યું છે અને નર્મદા નદીના અંદર દૂષિત પાણી ઠલવાના કારણે કહી શકાય કે પ્રદૂષણને પણ ખૂબ મોટું ખતરારૂપ છે અને આસ્થાનો પણ એક પ્રશ્ન છે. એટલે વહેલીમાં વહેલી તકે આ જે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી, કેમિકલવાળું પાણી જે નર્મદા નદીમાં જાય છે એની સાથે સાથે જે શહેર વિસ્તારનું પણ પાણી નર્મદા નદીમાં દૂષિત પાણી જતું હોય એને અટકાવવા માટેના તાત્કાલિક નગરપાલિકાએ એને એક્શન લેવું જોઈએ અને જે પ્રોજેક્ટ જે છે તેની કામગીરી તાત્કાલિક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ. વાલિયાવાડી સ્ટેટ હાઈવે પર ડેલી ગામના કીમ નદી પરના 60 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા ભારે વાહનો માટે તો પ્રતિબંધ મૂકી દેવાયો છે, પરંતુ નાના વાહનો માટે પણ જીવના જોખમે પસાર થવા સમાન સ્થિતિ ઊભી થઈ છે. બ્રિજને યુદ્ધના ધોરણે મરમ્મતની કામગીરી થાય તેવી માંગ ઉઠી છે. વાલિયાવાડી સ્ટેટ હાઈવે પર ડેલી ગામની કીમ નદી પર 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે, જેના પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે. મોટા વાહનો માટે આ બ્રિજ પરથી પ્રવેશ બંધી છે, પરંતુ નાના વાહનોને પણ જાણે જીવના જોખમે તેના પરથી પસાર થવું પડી રહ્યું છે. વાલિયાથી સુરતના વાડીને જોડતો સ્ટેટ હાઈવે પર માર્ગ ડેલી ગામ પાસે કીમ નદી ઉપર વર્ષ 1975માં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે બ્રિજ આજે 60 વર્ષ
ઉપરાંતનો સમય થતાં અત્યંત જર્જરિત બન્યો છે. છેલ્લા 2 વર્ષથી નવો બ્રિજ મંજૂર થઈ ગયો છે. આમ છતાં તંત્રની ઢીલી નીતિના કારણે બ્રિજની કામગીરી હજુ સુધી શરૂ થઈ શકી નથી. એમ પણ જ્યારે પણ ભરૂચ જિલ્લામાં બ્રિજો બન્યા છે ત્યારે તેનો ઇતિહાસ જોવામાં આવે તો આ બ્રિજ બનવામાં 2 થી 3 વર્ષ આમનામ નીકળી જતા હોય છે. ત્યારે બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેના પરથી મોટા વાહનો માટે પ્રવેશબંધી તો ફરમાવી દેવામાં આવી છે. આમ છતાંય ક્યારેક બેફામ દોડતા વાહનો બ્રિજ પરથી પસાર થાય છે, જેના પગલે બ્રિજ પર લગાડવામાં આવેલ એંગલો પણ તૂટી ગઈ છે. આ તરફ નાના વાહનો પણ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, કારણ કે બ્રિજના બંને તરફના રેલિંગ અત્યંત ખખડધજ હાલતમાં થઈ ગયા છે. ત્યારે કોઈ મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ એ પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે. બ્રિજના પાયા તો હજુ મજબૂત છે, પરંતુ તેનું સ્ટ્રક્ચર એકદમ જ ખોખલું થઈ ગયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. મોટા વાહનો માટે બ્રિજની નજીક જ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, પરંતુ ચોમાસામાં આ ડાયવર્ઝન ધોવાઈ જતા તેના સમારકામ માટે રૂપિયા 2 કરોડ જેટલી મોટી રકમ ખર્ચવામાં આવી હતી. ત્યારે આટલી રકમમાં બ્રિજનું સમારકામ થઈ જાય તેવા આક્ષેપો વાહન ચાલકો કરી રહ્યા છે. મારું નામ અનંત પંચાલ છે. આ પુલ 2 વર્ષથી જર્જરી હાલતમાં છે, તો તંત્ર શું વિચારી રહી છે કે તંત્ર જલ્દીમાં જલ્દી પુલ બનાવી આપે એવી વધારે અમારી માંગ છે બધાની. કેટલા સમયથી આ 2-3 વર્ષથી પુલ મંજૂર થઈ ગયો છે. અને વિલંબ કેમ થાય છે એને બનાવવામાં? ખબર નહીં સરકાર કેમ વિલંબ કરે છે, પણ અમારી માંગ એટલી છે કે જલ્દીમાં જલ્દી બનાવી આપે એવી માંગ છે. ને આ ચોમાસામાં આગળ ડાયવર્ઝન બનાવેલ છે, 2 થી 2.5 કરોડ રૂપિયા બગાડેલા છે. એની કરતાં એટલા એવા ડાયવર્ઝનમાં બગાડ્યા એના કરતાં આ પુલ બની જતે એટલામાં. મારું નામ રાજદીપ પાટણવાડિયા છે. હું ડેલી ગામનો રહેવાસી. હું દરરોજ અપડાઉન કરું છું પુલ પર રહીને. તો મને સમસ્યા એવી છે કે ક્યારે પુલ પડી જશે કે ક્યારે નહીં પડે, તો સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે પુલ બનાવવા વિનંતી. કેટલા સમયથી આ 2-2.5 વર્ષથી પુલની સમસ્યા છે. ડાયવર્ઝન પર ટોલા જાય છે નીચે રહીને, ઉપર રહીને હલકા વાહન જાય છે. તો રાતે ભાડે વાહન બી જાય છે ટોલાવાળા. તો સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે પુલ બનાવે. મારું નામ અંકિત કપલેટિયા છે. મેં ડેલી ગામનો રહેવાસી છું અને આ પુલ 60 વર્ષ જૂનો છે. તો મેં રેગ્યુલર અપડાઉન કરું છું અને આ પુલ મંજૂર થઈ ગયો છે 2 વર્ષથી, તો પણ કામ ચાલુ નથી કરતા અને 2 થી 3 કરોડના ખર્ચામાં ડાયવર્ઝન બનાવ્યું છે. અને આ પુલને બને એટલું વહેલું મંજૂર થાય તો સારું છે. અને બની જાય તો રોજ જોખમના રસ્તે આવવા જવાનું થાય છે. અને આ સમસ્યા કેટલા સમયથી છે? આ સમસ્યા 2 થી 3 વર્ષથી સમસ્યા છે. અને ભારદાર વાહનો ક્યાંથી પસાર થાય છે? ભારદાર વાહનો અડધા નીચેથી ને નાઇટમાં તો ઉપર જ પસાર થાય છે વાહનો.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા 8મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા સેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે, ત્યારે સતત 8મા વર્ષે ગોપાલક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની દૂધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ગોપાલક મંડળના પ્રમુખ દિનેશભાઈ આહિર, ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર, મહામંત્રી બાલુભાઈ આહિર સહિતના આગેવાનો તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ નવયુગલોને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા. રાજવાડી પોલીસે રતનપુર સીમમાં આવેલા અમર સિલિકા પ્લાન્ટની પાછળ 52ની જાળીઓમાં જુગાર રમતા 4ને ઝડપી પાડી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજપાડી પોલીસે રતનપુર સીમમાં આવેલા અમર સિલિકા પ્લાન્ટની પાછળ 52ની જાળીઓમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજપાડી પોલીસનો કાફલો રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળેલ કે રતનપુર ગામની સીમમાં આવેલા અમર સિલિકા પ્લાન્ટની પાછળ 52ની ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પત્તા પાના વડે પૈસા વડે હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે દરોડા પાડતા 4 ઈસમોને રૂપિયા 1,05,130ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે તમામ સામે જુગાર ધારા અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે પકડી પાડેલ આરોપીમાં અયુબભાઈ મોહમ્મદભાઈ કુરલ રહે ઓલપાડ સુરત, શરીફ ગુલુભાઈ પિંજારા રહે સુરત, રૂપસિંહ ભલુભાઈ વસાવા રહે ઝઘડિયા અને સુમનભાઈ ભીખાભાઈ વસાવા રહે ઝઘડિયા નાઓની અટકાયત કરી હતી. તેમની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ રકમ રૂપિયા 7,280, દાવ પરના રોકડા રૂપિયા 4350, મોબાઈલ નંગ 4 કિંમત રૂપિયા 13,500, ઓટો રિક્ષા જેની કિંમત રૂપિયા 80,000 મળીને કુલ 1,05,130નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરથી રાજપીપળા ચોકડીથી જેડીસી તરફ જતો બિસ્માર માર્ગને દુરસ્ત કરવા 28 દિવસ માટે બંધ કરાયો છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી વસાહત તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બાકી રહેલા બિસ્માર માર્ગને યુદ્ધના ધોરણે દુરસ્ત કરાશે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સદાનંદ હોટલની બાજુમાં જીઆઈડીસી ને વસાહતને જોડતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં હતો. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રોડ બનાવવા માટેની કાર્યવાહી કરતા અડધો રોડ બન્યા બાદ કામગીરી બંધ કરવામાં આવી હતી, જેને લઈને એક તરફનો રોડ બન્યો હતો જ્યારે અન્ય એક તરફનો રોડ બાકી હતો, જેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. તેમજ રોડના બનતા ઉડતી ઢોર લોકો માટે સમસ્યારૂપ બની હતી. આ અંગે સ્થાનિક સ્ટેટ લેનાર ઈસમ જોડે નોટિફાઈડ વિભાગે વાટાઘાટા કરી સમસ્યાનું નિરાકરણ આવતા અંતે સ્ટે ઉઠી ગયો છે, જેને લઈને નોટિફાઈડ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરૂ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત જાણ કરી હતી. જે અંગે અંતે અધિક કલેક્ટર દ્વારા આગામી 28 દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જેડીસી વસાહતમાં આવવા જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચથી અંકલેશ્વર જેડીસી તરફ જવા માટે રાજપીપળા ચોકડીથી ઓવરબ્રિજ થઈ દેસાઈ પેટ્રોલ પંપથી સલ્ફ્યુરિક ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર કરવા જાહેર કરાયું છે. તો અંકલેશ્વર જેડીસી વિસ્તારમાંથી બહાર જવા માટે અંકલેશ્વર વાલિયા રોડ થઈ વાલિયા ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે. આ તરફ સુરતથી અંકલેશ્વર જેડીસી વિસ્તાર તરફ જવા માટે અંકલેશ્વર વાલિયા ચોકડીથી અંકલેશ્વર વાલિયા રોડ થઈ જીઆઈડીસી વિસ્તાર તરફના રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વાલિયા પોલીસે અંકલેશ્વરથી ફોઈના ઘરે આવતા રસ્તામાં ભૂલી પડી ગયેલા બાળકીને પરિવાર સાથે પુનઃ મેળાપ કરાવી પોલીસ ફરજ નિભાવી હતી.
વાલિયા પોલીસે અંકલેશ્વર ખાતેથી ગુમ થયેલા બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવી માનવતા મેકાવી હતી. વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાલિયા પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ગુમ થયેલા બાળકીને શોધી કાઢવા માટે મળેલ સૂચનાના અનુસંધાને તપાસ કરી રહ્યા હતા. ત્યારે વાલિયા તાલુકાના રૂંઢા ગામના સરપંચનો વાલિયા પોલીસ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે એક અજાણી છોકરી પોતાનું નામ સરનામું સરખું જણાવતી ન હોય અને પોતાના પરિવારથી વિખૂટી પડી ગયેલી છે તેવી જાણ કરતા મહિલા પોલીસ કર્મચારી સાથે પોલીસ ટીમ તાત્કાલિક રૂંઢા ગામે પહોંચી જઈ ખાતરી કરતા આ છોકરી અંકલેશ્વરના ગડકોલ પાટિયા બ્રિજ નીચે પોતાની દાદી સાથે રહેતી હોય અને તે ગડકોલ પાટિયા બ્રિજ નીચેથી 2 દિવસ પહેલા પોતાની ફોઈના ઘરે જવા માટે નીકળેલ હતી અને રસ્તો ભૂલી જતા ચાલતી અત્રે પહોંચી ગયેલ હોવાની હકીકત જણાઈ આવી હતી. જેથી અંકલેશ્વરના ગડકોલ પાટિયા બ્રિજ નીચેથી જઈ તેના વાલી વારસોની ખાતરી કરતા તેના દાદી મીનાબેન તેરસિંહ વસાવા નાઓએ છોકરીને ઓળખી બતાવતા હોય અને છોકરી પણ પોતાની દાદીને ઓળખી બતાવતી હોય જે અંગે ખાતરી કરી છોકરીનો કબજો તેની દાદીને સોંપી તેના પરિવાર સાથે સુખદ મેળાપ કરાવ્યો હતો. પોલીસને મળી આવેલા બાળકીનું નામ સંજનાબેન સંજયભાઈ વસાવા રહે અંકલેશ્વર ગડકોલ પાટિયા બ્રિજ નીચે અને મૂળ રહે કમોદવાવ તાલુકા દેલિયાપાડા જિલ્લા નર્મદાની હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરી દરમિયાન વાલિયા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર કેબી ડોડિયા, એએસઆઈ નિશાંત કુમાર જયસુખભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ, નવીનભાઈ, જગદીશભાઈ, ગોવિંદભાઈ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ સ્નેહાબેન, હસમુખભાઈ અને પલ્લવીબેન ચીનોભાઈ નાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વાગરાના ગંધાર ગામે 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવનો ભવ્ય રીતે આયોજન થયું હતું. વાગરા તાલુકાના ગંધાર ગામમાં 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવનો ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં સમાજના 18 યુગલોએ લગ્ન કર્યા હતા અને નવા જીવનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજર રહી આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ સદગત પરંપરાનો જતન કરી સરળ અને ખર્ચ બચતથી લગ્ન વિધિ પાર પાડવાનો છે. આ સાથે પૂર્ણ થાય છે ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી. હરોજ.